આ મારી ચાઉંડા મારો ઓળખ્યો એકલા એક છોકરો હતો એ સોઈ ગયો છે કે ટાઈમ ઘેરાય હતો નહીં એ તો કોઈ ઠેકાણું હતું નહીં છે લગારા એક તો છે કે રખાય કરે આખો દાડો તો જા બાપા આ રે હું કરું કે હું કરું આખો દાડો ધંધો દાસ કરો છો શું કરું હું તો તું શું કરે ખરેખર કરે છે બધું આમ ભાઈ આખો દાડો ટીસાઈડ કરે તો પૂછા છે એક તો આમ હું તો ટીસોડો પણ તમે તમારા જીવનની અંદર શું કર્યું શું હું કરી તું તો આ બસ આપણા બસ કોઈ નરીઓ બદલ્યું છે કે નહીં બદલ્યું તું શું ભોરે થાલ હા શું ભોરે છે આમાં ઓનાને તો આજકાલ ને તો પડો એવું તો છે પણ તું હા તો કમ્પ્લીટ ચાલો જો આમ શું complete છે? આવવાનું તો આ ખાખેના મારા જેવું છે શિયા ટાઈમ ઢળી પડે કોઈ નક્કી જ નહીં વાનું તો તું ગોળા જેવડો થયો માર તો તાકાત હતી એવું તો મી તો બનાવ્યું છે નહીં બનાવ્યું તમને મને બાપો કેતર શરમ તમે તમારા જીવનની અંદર શું કર્યું એટલે મારામાં પોચ છે એટલું તો મેં બધું ઊભું કરી છે નહીં કર્યું કશું કરી નહીં આ જોયા પેલા જોનતી જોખમનું જોયા ગોમનો સરપંચ બનીને બેઠો તમારી તો કોઈ ખાખેરે તૂટના ભાઈ વફર કે એમાં શું તને ખબર છે પેલા હે કઈ એ સરપંચ બન્યો ને હે એને તો બધું જે કરે અન્યાય કરી છે ને આમ ગમે તે કર્યું પણ બની તો જો કે એને તેલનો ડબલો ખરો ને એ ફોનજી આલ્યા તો હું નતો ઉભો રહ્યો એ વખત તને ખબર નહીં પણ તમારી સહમતી મરી જતી તમે કોક આલ્યા કે મારા કોઈ એટલું બધું કઈ હુજ્યું નહીં મને અને હું બે વગડીયામાં રહી ગયો થોડો કેમ તાને કોઈને આધાર જ ના કરી એ વખત તો હમુરદી નહીં કરી હમુર દે કોઈ ને એક વફારીમાં થયું છે એવું પેલો ફોનજી ડબલો આલ્યા મો જોનતી જોખમ ઓવે મારી વાત સાંભળો બાપા હું શું કેવું છું ઓમન ઓમો તો આપણી જિંદગી છે ને ખાખ જેવી થઈ જવાની છે તે શું તે અમે તમે મારી વાત સાંભળજો મારી બુદ્ધિ પર મને હેડવાન કરશો હવે બુદ્ધિ આપડી કોઈ કોમમાં ના આવે અમે તારા બાપાને ખરું ને અમે છેલ્લી વાર લાકડો સંભાળવાનો બીજું કોઈ કશું કોમમાં ના આવે અમે હજી હું કેવું એમ તમે હેડો ને તો હજી એક વાર કો ગોમનો સરપંચ તો બનાવું હું કીશ પણ મારી બુદ્ધિ છે એની ઉપર તમારે કશું વાંધો નહીં તો તું કે કરવા તૈયાર છું લે એમ તો એ વાત સાચી છે પણ બાપા હું શું કેવું છું હમણાં આવો હવે પડી ને આ વાત પાછી કોઈને કરવાની નહીં હમુરદી અરે ઓછો છોકરો મારો પણ એના બાપાને તો બુદ્ધિ નહીં પણ છોકરાની બુદ્ધિ પોખી આટલી હો હું કેવું છું બાપા હાલ તો પેલો જોનથી જોખમ ખરો ને એ 2-4 મહિને થી જોશે બરોબર છે એટલે આ મોકાનો ફાયદો આપણે ઉઠાઈ લેવો પડશે મળશે જ આપણને મેરે મળશે તો હાલ તો પૂરો મળવાનો ફાયદો છે હું તો શું હાલ બીજા પેલા પોપટિયાના ઘેર છે ને પછી પોપટિયાની વાત છે કશું વાંધો નહીં હેડો મારા ઓરજા સરપંચ વગર વખાશે ગોમમાં લે ખરા ટેમ છે કે ગિરનાર ના આવ્યો છે ઈ પાછો મેળો જોવા નાહી ગયો છે મારો સહી સિક્કા કરા હતા ઉપર કાકા ઓ ભાઈ કોણ છે ઓ પોપટિયા આવો બાપ બેટો શું કરો છો લે પોપટ મોય રવિ નગર જતા શું જીયા ઉપર કાકા હવ વિહનગર નતા જ્યાં રામ ભાઈ જો જીયા મારા બાપાને દુઃખ જોવાનું ના કહે એટલે આબુ પડ્યું તમ હું જવાનું દુઃખ ના જોવાનું અમે એવું જ થયું છે કે નહીં કેવું છું તોય પસ્તાવ છું નહીં કેતો તોય પસ્તાવ છું મારા મનની વાત તો કેવી વાત કરું પોપટ કાકા દુઃખ તો ઘણું છે પણ કોઈ કહેવાય એવું નહીં ના ના કયો એટલે હળવું થાય યાર હવે કાલે એ હું થયું ભાઈ બાપા રૂમાલ થોડો નજીક રાખજો મારા બાપા શું થયું છે કાલે દવાખાને લઈ જતો વિહનગર લોહીની ઉલટીઓ થાય છે આ તો ના હારું ભાઈ તાને એટલે ઘેર લાવીને મને શું કહે છે કે બેટા તું ગમે તે કર આપડે પેલા પોપટ કાકા ને ભલજી ને પેલા બાને આ બધા મને ભેગા કર એ ભાઈ હવ લોબી વાત કરી નહીં આપણે આલદે ડબલો આરે છેલ્લી વાર કી ઈચ્છા એવાની છે કે બધાને થોડું હાલતો જવું શું કરવું બે દાડોના જ મહેમાન છે પાછા ખબર કે આપડા ઘેર કે કે મીટિંગ રાખી દે ઘણી વાર આવજો ખાલી હોય ને પેલા આજેવાના ઘેર જ આવજો ને સીધા ડબલો મારો ખાજો ડબલો આલ્યો છું તમે તાર ખાજો અને છેલ્લી વાર કી મારા તો ઈવને કીધું છે કે ફોન કર મારા શેરી તે કરું છું એ હું કહું કાકા તમારા આત્માને ભગવાન શાંતિ આલે તાર મરો શેરી હો પોપટ કાકા આવું જ જવું તું તમારા બાપાને છેલ્લી વાર તું એ ચકલો નહીં નાખ્યું પણ વાત તવન તો ખવડાવતા જ હશે ને એટલે મારા છોકરી આ પેલી આશી બોલશે કે ભગવાન ઈવાના પેલા ઈવાન નાખશે નરકમાં નાખશે છે હા લે બલજી ઘેર કે પેલા ગૌશાળા થી આતા એ ના ના બરોબર એ ભાઈ પોપટ આવ તું આગેવાને ઘેર બોલતો ના બાનો હારો
હા તમારે નર્કમાં જગ્યા નહીં મળે મને તો એવું લાગે છે પોપટ કાકા નરક નહીં સડક કે જો સડક નર્ક કેવાય છે હું કહું તાર નર્કમાં જગ્યા નહીં મળે અમે તો કઈ બે ડબલો તો આવી ગયો છે હું નરકમાં જવું જ નરકમાં જાય હું વાંધો નહીં ને વળી પાછો કે છે આગેવાન ના ઘેર આવજો જવું તો પડશે બે ડબલો આલ્યો છે કશો વાંધો નહીં હેડો તાન બાપા મારું વચ્ચે એક્ટિંગ તો બી તો નિખાઈ નથી ને તમે જબર એક્ટિંગ કરો છો હા થઈ એમ પાછો તૈયાર અમે ભાઈ હા પેલો ઘેર કોના હું ભલજીને ઘેર જવાનું પણ હું કેવું છું પોપટિયાને તો કમ્પ્લીટ પાહામાં નાખી દીધો છે કમ્પ્લેટ કમ્પ્લેટ ના અહીંયા આવીએ બુદ્ધિ તો કમ્પ્લીટ વાપરી કે તમારા બાપુ કાલે વિજનગર દવાખાને લઈ ગયો તો વાત સાચી હો. ડોક્ટર ને શું કીધું લોહીની ઉલટીઓ કરે છે અને આ પોપટિયા શું ખબર છે પાછળથી આ બાપ બેટો ફસાવાના છે એ તો શું ઈવન ખબર છે કે શું પણ બાપા ગમે તે કરું પણ એક દાના સરપંચ તો બનાવું પણ સરપંચ બની જો ને એટલે ગામનું તો હાથ તાર કઈ નાખવાનું તો ખાલી પાછું. એક જ દાડો મને બનાય એ જોનતી જોખમ ને ખબર પડતી આવે ને એટલે અને ગિરનારમાં મને લાગે છે પાછો તો નહીં જ આવે એ તો હું કહ્યું તને આપડે પેલું ગવન તો બોલી ગયા છીએ પોપટિયા ઘેર પણ મારી વાત સાંભળો કે બે મણ જ ગઉ પડ્યા છે તો હા બે મણ જ છે બસ ખાવું હું હાલ દે ને એટલા ચાલશે હો ચાલશે હાલ દે તમે હોય ને ઉફાડા હું હાલ લઈને હાલ આવું. જલ્દી આ જાય બે મણ તો બે મણ. મારી ઓછી બુદ્ધિ મારા છોકરાની કમ્પ્લીટ થવા આમ તો હો આવી બુદ્ધિ મારા પાસે પણ આવી બુદ્ધિ જોનતી જોખમ પાસે નથી આયો લઈ હા હા છેલ્લા પડી ગયા તા પાછા કાલ દહીનું કરવા કશું એ નહીં કશું કેવું નહીં આપણે હાલ હેડ શું કીધું સાચી કે બસ બસ ઘણું થઈ ગયું બાપા ભલું ઘરમાં એક દોણાની અને કણી ના રહે. વાત સાચી છે. સરપંચ તો તને બનાવું તું ગમે તે કરે પણ ઓ બનાવે બનાવે તો ખરા હા. આ પતરો કોનો પડે જો તો ખરા તો પેલા સરપંચમાં નહીં જોનતી જોખમ હું શું કહું છું નો પત્રો છે સરપંચ તો જતા હશે ગિરનાર હા. ના આવતા પતરાની ફૂલ કઈ નાખ્યું ઓ, તમારા નામમાં પાછળ વેરાશી મારી ઓછી બુદ્ધિ મોન ના મોન એના જેવી જ સારી અને હે? એક દાડાનો સરપંચ ના બનાવું તો ને તો છોકરો ના કહેવાવું વાત સાચી હો તારી આ હેડો બાપા હેડજો તું ગમે પહેલા તે કરે પણ મને બનાવ્યા આગળ ખ્યાલ નહીં મેલે સીધી વાર આ પતરો છે ને પેલા ભાને પૂન કરી દઈએ બસ બસ મારી ઓલતી દોરીએ મજૂરી દાય છે તે આવતી જ નહીં કે છે ને આજે મને ભૂખે લાગી લોટો બોટલો બનાવે તે પેલા કાકા આવ આવો અલા, ભાઈ. બેટા તે તો તેમ આવ્યા બાબા આ છોકરાને ગાડી આ બધી હું લાવે છે ધતી આજે ભાઈ આજે પેલા કાકા મારી વાત તો હબળો ઘેર કણ દોનો મેલ્યો નહીં મારા બાપાને એવું દુઃખ થયું છે ને હા. કાલે જ વિસનગર લઈને ગયો તો દવાખાન લીપોત બેપોત કઢાઈએ ખાલા રિપોર્ટ તો કઢાયો રિપોર્ટમાં તો લોહીની ઉલટીઓ થાય છે બધું નહીં કેવું આવું બધી તકલીફ તકલીફ છે એટલે મારા બાપાની છેલ્લી ઈચ્છા છે ટેન્શન બેન્શન જેવું નહીં કા કેન્સર જેવું હોય તો અમે રિપોર્ટમાં ખબર પડે પણ હું કેવું છું ખેતી કાન કલાઈ દઉં બધું કરાયું અને છેલ્લી વાર કો ડોક્ટરને એમ કીધું કે તારા બાપાને 2 દાવાના મહેમાન છે ચાલો દાદા તારું થોડી તો ખાતી જ ને દુબળું પડતી પેલા કેવો ગત જેવો હતો પછી મારા બાપો ઘેર લાવીને પાછા આવું કહે છે કે છોકરા મને ભલજીભાઈ પાણી લઈ જા પોપટિયા પાણી લઈ જા અને પેલા ભાના પાણી લઈ જા આ બધાનો મૂઢો જોવો છે ને છેલ્લી વાર કોણ કરવું છે પણ કોણ કરવાનું કેતા ઓવર એટલે કશું ના બની પણ છેવટના બેમાન ઘઉં લાવ્યો છે તમારો ઓલે બરોબર આજે ભાઈ હો આજે હો હલો દાદા જિંદગીમાં આ સુધી બધા મને તો જીવલન કોઈ એક મોથી કોઈ દોણા નાખવાનો નહીં તો આટલું બધું પૂન તલે જ પણ કાકા મારી વાત- ભગવાન બહુ હાલું તલ છે કાકા મારી વાત તો હોભરો બાપ મારે એક ને એક છે જે કહેવાય માર તો કરવું પડે છોકરાને તો ભાઈ, તમારા જેવું પૂન તો આજ સુધી દુનિયામાં કોઈ પેદા થયો જ નહીં ભાઈ હું કહું છું પેલા આજે મને ઘેર પાસે આવજો ઘડી વાર તે તાર ચિંતા જ નહીં કરો તમે અડધી રાતે બોલાવજો તોય હું આવે અમે હાલ જ ઘડી વાર ઘેર આવો ઘેર આવો હો આવું તો મને આજ સુધી કોઈ દુનિયામાં કોઈ મને ખત નહીં જોયો અમે બાંધીએ પેલો પત્રો અમાર પડે છે કે તે હાલ દિવસ મારતો એક ને એક છોકરો છું છેલ્લી વાર કી સેવા કરવી પડે એવાના મનની ઈચ્છા મારે પૂરી કરવી પડે ભલા કાકા વાત સાચી. અને છોકરો કહેવાય કોને હાલો ગમે તે પણ આજ સુધી દુનિયામાં તમારા જેવો તો કોઈ જોયો જ નહીં હું આટલી આખું ગુજરાતમાં કોઈ નહીં પેદા થયો. મને ભલા નહીં અડાડો પેલા આજેવનના ઘેર આવજો ને ખાજો આવજો ના તો ના ગમે તે પણ ભાઈ દાદા એવા ના આવો તો ઉપકાર કદી ના ભૂલાય આ સુધી કોઈ પેદા થયો તો આ મનમાં તો આ બેમન જેવા દોનાથી માં તો છોકરો 5 મહિના ખાધી કચ્છો વધો નહીં હાલો થજો દાદા તમારું દીધા તો તેથી વધો નહીં બાપડો બોલાવતી હતી આપણે દિયાવતી વેણ ગયા શું હતું કચ્છો વધો નહીં આપણે હાલું થયો માનો વચ્ચો સરપંચ છે ને એ નાઈ જો તો ગિરનાર અને આ સાપરું છે મારે તો આવું ને આવું રહે કોઈ સ્લીમ બીમ બહાર લાવ્યો આજ તો આ મારું સાપરું પાસ ના થઈ જોત તાને હું હા જય જય હા ભાઈ બાપ બેટો ને બે જમ પધાર્યા શું કરું ભા એમ નહીં કઈ જગ ભાઈ
અને આ ગગા તું તો મોટો છે આ તને બેહવાને ગમે છે ખરું હા તમે મોટા છો ને એટલે તો મારા મર્યાદા રાખીને બધું બોલવું પડે છે. હું કાલે મારા બાપાને લઈ ગયો તો વિઘ્નગર બન્યું બન દવાખાને લઈ ગયો તો ડોક્ટરો બધા છૂટી પડ્યા, લોહીની ઉલટીઓ થાય છે. હાય હાય તાને આ હું કીધું ડોક્ટરે કીધું કે તારા બાપુ ફક્ત 2 દાડાના મહેમાન છે. હાય હાય મારા ભારત પર પેલો પત્રો આલી દે છે એટલે લઈ લેજે ને ગાદી. મારા બાપુ કીધું છેલ્લી વાર ભાનું મોઢું જોવું, પોપટિયાનું મોઢું જોવું, પેલા ભલજીનું મોઢું જોવું. બરોબર અમે તો ભેગા ગોજ્યા એકતા ના આપણે તો બરોબર સર. તારા ભાઈ આપણા પણ છેલ્લી- સાપરું- તારા સાપરું છે આરીએ. ઓવા. મારા પત્રો પડે છે લાઈન ઢોકી દે. એ વાત સાચી કાકા છેલ્લી વાર કી હોવાની ઈચ્છા એ છે કે બધાને હું પૂન કરતો જાઉં ને 2 દાડાનો મહેમાન શું કે ઓવા. તે જતા જતા પૂન કરું. 2 દાડોના જ છે ઓહો. એમ કીધું 24 કલાક જ છે 24 કલાક જ છે. કોઈ ગેરંટી નહીં. શે ટાઈમે ટપકી પડે કોઈ ગેરંટી અરે નહીં. રે એ છોકરા, રે અંગાત લઈ લે પાનું તો પત્રો આલી દે ભાઈ. હું કહું છું હા. અમારે તો કશું નહીં અને સરપંચને તો કશું કોઈ કીધા કોઈ નહીં બની આલ્યું. પણ એમ નહીં ગામમાં આટલું તો પૂન કોઈને નહીં કરી ના તમે કર્યું હું કહું છું હજી હા. આમ તમારી યુવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની છે કે એટલે ઓહો. પત્રો છે લઈ જાઓ તમે હેડો. ઓ લઈ લે. આલી દે ભાઈ આલ્યો. આ બધો લઈ જા ચાલ. એ બાર બધો પત્રો ભાત અમે ત્યાં લઈ જાઓ અને શાંતિથી ઘર ઢોકો. પેલો સરપંચ તો ગિરનાર જતો રહ્યો મારો બરાબર. બધો કોઈના હોબું જોવો છે કે કોઈ નહીં ના જોતો? હું નહીં જોતો આ રહ્યો સુધી કદી આવી પૂરી કરી છે ને? ના ના અને ના આ હું શું આ મારા બાપાના લીધા વાળા પૂરી કરવી પડે. વાત સાચી છે કોઈને આવું તો પૂન નહીં કરી ના તમે કર્યું છે મને બહુ ગમ્યું છે પેલા આગેવાનના ઘેરા બંધ કહી દે. અને મારી વાત સાંભળો. હા. આ પત્રો તમારે ઘેર જલ્દી પોકાડી દો. પોકાડી અત્યારે દઉં. પોકાડતા થાય ને કાલ પોકાડ કાઢ અને હા. સીધામાં આજીવનના ઘેર આવો પાછા. આગેવાનના ઘેર હું ડાયરેક્ટ આવું જ હો, છું અને પત્રો મારા ઠેકોના કઈને આવતા રહેજો. હારું. હો? તારા પાસે સાપરું તો યાદ અને નથી એમ કરી. નહીં કહેતો મને દયા બરી કેટલે પૂછું છું હા. મને હું તકલીફ હતી કયો પેલો એની ઉલટી જલ્દી કીધી. ઉલટીઓ થાય છે ને 3-4 રિપોર્ટ બીજા બોલ્યા પણ એ બધું યાદ નહીં મને. તે બેઠલું લઈને ના થાના એમાં ના ચાલે બા. એમ તો શરાબુ હોય તો ઘણું એલો જ મને ખોનું મળે હા છે. હેડો તું તું મારા નહીં પટાય તું નહીં બે વાત આલું એવો. બસ એવું બસ હા હેડો હું કહું છું હાલ આવો આજે નહીં. એ હારું હેડો આવજો ભાઈ કર હો. એ હારું હા ના આવું છું તો ત્યાં જો હો હા જેટલા દયાનું છું તે મને પત્રો આલ્યો લાય મને આગેવાનને બોલાયા છે જવા દે મને કન પત્રો જ પછી આવીને લઈ જાઉં છું હેડો જોઈ બાપા મારા વર્ષે આ દુનિયામાં કોઈ લાલચુ મને ખોપડ્યા કોઈ લાલચુ મને ખોપડ્યા છે. જબરદસ્ત લાલ રૂપિયા મોણો તો હો. પણ હોવાનું સૌ ખબર છે કે આ બાપ બેટો બહુ પેટ્રો ચાલાક ગોઠવ્યો છે. ચાલાક પછી ચાલાક છે. પણ હું શું કહું છું મારી વાત સાંભળો કે અમે આજીવન ના પાસે જવાનું છે આપણે બરોબર છે. અમે ઈ જઈને એક હું તમને આઈડિયા આલું ને એ આઈડિયા તમારે ત્યાં વાપરવાની છે. સેવી. તમારે ચોથે શું કરવાનું ઉધરો બરાબર ની ખાવાની તો લોહીની ઉલટીઓ એ થઈ. તારા મને એ તો કશું કહેવાનું જ નહીં. અને એક્ટિંગ પછી? તો પૂરેપૂરી હું કઈ ના હોય. પછી તમારે શું કહેવાનું કે બેટા તી બધી તો પૂરી મારા પાસે કરાવી પણ અમે મારું એક જ સપનું રહી ગયું છે. એટલે હું પૂછ્યો કે બાપા શું સપનું રહી ગયું એ તમારે કહેવાનું કે મને અમે એક દાડાનો સરપંચ તું બનાવ તો મારી ઈચ્છા પૂરી થઈ તો જાય. પછી હું આજીવન કકડી પડે. તો પછી ગમે તે ભગવાન કરો પાસે પણ બધા. આજીવન મારા બાપાની ઈચ્છા પૂરી કરો ને કરો હો. પછી આપણે જો આખા ગામનું એક વખત બની ગયો ને પછી તો બધું મારા હાથમાં છે કે. બરોબર